નમસ્કાર, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. અષાઢી બીજના પાવન અવસરે કડીના દેત્રોજ રોડ પર સ્થિત નવા રામજી મંદિરથી ભગવાન જગન્નાથની 54મી રથયાત્રા નીકળી હતી. મંદિરના મહંત રામચરણ દાસજી મહારાજની આગેવાનીમાં યોજાયેલ આ રથયાત્રા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી હતી. રથયાત્રાનો પ્રારંભ નવા રામજી મંદિરથી થયો હતો. સાધુ સંતો અને ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રથયાત્રા મંગલમ સોસાયટી, લક્ષ્મીનારાયણ રામજી મંદિર, લાલ હાટડી, ગાંધી ચોક અને ભવપુરા વિસ્તારમાંથી પસાર થઈ હતી. ઉમિયા માતાજીના મંદિર ખાતે ભગવાનનું મામેરું અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને ભક્તોને દર્શનનો લાભ આપ્યા બાદ રથયાત્રાનું સમાપન નવા રામજી મંદિર ખાતે થયું હતું. મહેસાણા મહાનગરપાલિકાએ વાહકજન્ય રોગચાળા સામે મોટું અભિયાન શરૂ કર્યું છે. 75 આરોગ્ય કર્મચારીઓની ટીમો દ્વારા 2 તબક્કામાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રથમ તબક્કો 13 થી 18 જૂન અને બીજો તબક્કો 19 થી 24 જૂન દરમિયાન યોજાયો હતો. આ દરમિયાન 4,07,549ની વસ્તી ધરાવતા 1,05,89 ઘરોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. સર્વેક્ષણ દરમિયાન ટાયર, કુંડા સહિત 1931 પાત્રોમાં મચ્છરના પોરા મળી આવ્યા હતા. તમામ સ્થળે તાત્કાલિક પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. પાણી ભરાવાને કારણે મચ્છર ઉત્પત્તિની શક્યતા ધરાવતા 99 સ્થળોના માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. મહાનગરપાલિકાએ આગામી તબક્કાનું આયોજન પણ કર્યું છે. 25 જૂનથી 3 જુલાઈ સુધી પ્રથમ રાઉન્ડ અને 4 થી 12 જુલાઈ દરમિયાન બીજો રાઉન્ડ યોજાશે. ચોમાસા દરમિયાન ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા રોગોનું જોખમ વધતું હોવાથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પાટણ તાલુકાના મહેમદપુર ગામે આવેલા મહાલક્ષ્મી પેટ્રોલ પંપના મેનેજર સાથે લૂંટનો બનાવ સામે આવ્યો છે. મેનેજર ભદ્રેશ કુમાર દવે, ઉંમર વર્ષ 35, પેટ્રોલ પંપની દિવસની આવક રૂપિયા 89,000 લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ગદોસણ ગામ નજીક દશામાતાના મંદિર પાસે 4 અજાણ્યા શખ્સોએ તેમને રોક્યા હતા. આરોપીઓએ બાઇકને સાઈડમાં લેવડાવી ચાવી કાઢી નાખી હતી અને એક શખ્સે ભદ્રેશભાઈને પકડી રાખ્યા હતા અને સરી બતાવી હતી. લૂંટારુએ બાઇકના હુકમાં રાખેલી બેગ આંચકી લીધી હતી. બેગમાં રોકડ રકમ ઉપરાંત મોબાઈલ ફોન, પેટ્રોલ પંપની ચાવી અને અન્ય મહત્વના દસ્તાવેજો હતા. ભદ્રેશભાઈ લૂંટારુઓની પકડમાંથી છૂટીને હાઈવે પર દોડ્યા હતા અને બચાવની બૂમો પાડી હતી. સ્વિફ્ટ કાર અને એક બાઇક ચાલકે મદદ કરી હતી. ભદ્રેશભાઈએ તરત જ પિતા અને પેટ્રોલ પંપના માલિક કૃણાલ પટણીને જાણ કરી હતી. બનાવ અંગે પાટણ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે 4 અજાણ્યા શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના 3 તાલુકાના મનરેગા યોજનાના 430 જેટલા કામમાં 7 કરોડ 30 લાખના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવાની ધરપકડ કરવામાં આવી છે. ભરૂચે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. પોલીસ ગત મોડી રાત્રે ગીર સોમનાથની હીરા જોટવાની ભરૂચ લઈ આવી હતી. ત્યાં પૂછપરછ બાદ હીરા જોટવા અને હાંસોટના ટીડીઓ કચેરીના આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમને આજે કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવશે. ગાંધીનગર જિલ્લાની પુંદરાસણ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025નો બીજો દિવસ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંગણવાડીમાં 53, બાલવાટિકામાં 54, ધોરણ 1માં 48 અને ધોરણ 9માં 42 બાળકોનું નામાંકન કર્યું હતું. મુખ્યમંત્રીએ બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળામાં આવકાર્યા હતા. તેમણે શાળાના 9 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું તેમજ 2 વિદ્યાર્થીઓએ શિક્ષણના મહત્વ વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. મુખ્યમંત્રીએ શિક્ષકોને સલાહ આપી કે બાળકોને પ્રથમ દિવસે મુક્ત રીતે રમવા અને વાતચીત કરવા દેવા જોઈએ. તેમણે માતા પિતાને આર્થિક મુશ્કેલીઓમાં પણ બાળકોનું શિક્ષણ ન અટકાવવા વિનંતી કરી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, જિલ્લા શિક્ષણ સમિતિના અધ્યક્ષ હંસાબેન પટેલ, કલેક્ટર મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારી બીજે પટેલ સહિત અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું કે શિક્ષણની ગુણવત્તામાં સુધારો થયો છે અને શિક્ષણ સંબંધિત કોઈપણ મુશ્કેલીઓના નિવારણ માટે સરકાર કટિબદ્ધ છે. બનાસકાંઠા એલસીબી પોલીસે ભાભર તાલુકાના અસાણા ગામની સીમમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રાજસ્થાન પાર્સિંગની ટ્રક નંબર RJ04GA5787 માંથી ₹24,01,000ની કિંમતની વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો છે.
પોલીસે ટ્રકમાંથી કુલ 264 પેટી અને 48 છૂટક બોટલ મળી કુલ 3744 બોટલ ટીન જપ્ત કર્યા છે. ટ્રક સહિત કુલ રૂપિયા 42,11,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના વક્તારામ જગમાલરામ જાટને પકડી પાડ્યો છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે આ કાર્યવાહી કરી હતી. પોલીસે દારૂ ભરાવનાર અને મંગાવનાર અન્ય આરોપીઓ વિરુદ્ધ બાબર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અરવલ્લી જિલ્લામાં વહેલા શરૂ થયેલા ચોમાસામાં ધોધમાર વરસાદની નોંધ થઈ છે. ભિલોડામાં ગઈકાલે સાંજે ભારે વરસાદ નોંધાયો હતો. મેઘરજના રાજસ્થાન સરહદ નજીકના ગામોમાં પણ સાંબેલાધાર વરસાદ પડ્યો હતો અને વરસાદને કારણે ભિલોડાના ઇન્દ્રાસી નદી અને ઈસરી રેલ્લાવાડા વિસ્તારની માજુમ નદીમાં નવા પાણીની આવક થઈ છે. ઉનાળા દરમિયાન આ નદીઓ સૂકી ભટ્ટ જોવા મળતી હતી. હવે ભારે વરસાદને કારણે બંને નદીઓમાં પાણી ધસમસતું વહી રહ્યું છે. આ વિસ્તારના બોર કુવાના તળ નીચા ગયા હતા. નદીઓમાં પાણી આવવાથી આ બોર કુવા રિચાર્જ થશે. આનાથી પશુપાલન અને ખેતી માટે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ થશે. નદીઓમાં નવા નીરની આવકથી વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. અષાઢી બીજના પાવન પર્વે યાત્રાધામ શામળાજીમાં પરંપરાગત રથયાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મંદિર પરિસરમાં ચાંદીથી નિર્મિત વિશેષ રથમાં પૂજારીઓએ ઠાકોરજીને બિરાજમાન કર્યા. વાજિંત્રોના નાદ સાથે રથયાત્રા દરમિયાન વરુણદેવે પણ અમી છાંટણા કર્યા. પરંપરા મુજબ રથને મંદિર પરિસરમાં 5 આંટા ફેરવવામાં આવ્યા. ભક્તોએ ઉત્સાહપૂર્વક રથ ખેંચવામાં ભાગ લીધો. પીતાંબરધારી ભૂદેવો વૈદિક મંત્રોચ્ચાર સાથે રથયાત્રાને આગળ વધારી. પરંપરાગત વેશભૂષામાં સજ્જ વાજિંત્રકારોએ મધુર સંગીત પ્રસ્તુત કર્યું. આ પ્રસંગે મંદિરના ગર્ભગૃહમાં શામળિયા ભગવાનને વિશેષ વાઘા ધારણ કરાવવામાં આવ્યા અને સોનાના શણગાર સજાવવામાં આવ્યા. આમ ભક્તિભાવપૂર્વક શામળાજીમાં રથયાત્રા સંપન્ન થઈ. ગાંધીનગર ખાતે રથયાત્રા સમિતિ દ્વારા આ વર્ષે ભગવાન જગન્નાથજીની 41મી રથયાત્રાનું આયોજન કરાયું છે. વર્ષ 1985થી શરૂ થયેલી રથયાત્રા કોરોના કાળના 2 વર્ષને બાદ કરતા આ દિન સુધી જળવાઈ રહી છે. પંચદેવ મહાદેવ મંદિર ટ્રસ્ટના સહયોગથી આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પરંપરાગત રીતે નીકળી છે. આજે સવારે ગાંધીનગર મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.